ચાંદોદના નર્મદા કાંઠે થનાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારા સહિતના વિસ્તારોના વિકાસ કાર્ય અર્થે 5 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। પુણ્ય સલીલા નર્મદાજીના કિનારે સ્થિત પૌરાણિક તીર્થક્ષેત્ર ચાંદોદનો અનેક ગણો મહિમા શાસ્ત્રોમાં વર્ણવાયો છે, જેના કારણે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને પર્યટકો સર્વપિતૃ શ્રાદ્ધ સહિતના વિધિ વિધાન તેમજ નર્મદા સ્નાન, ઐતિહાસિક સ્થળોની અને દેવાલયોની મુલાકાત તેમજ સહેલગાહ અર્થે રોજે રોજ પધારતા હોય છે। ત્યારે નર્મદા કિનારે પધારતા યાત્રિકોને પાર્કિંગ, શૌચાલય, ચેન્જિંગ રૂમ, ફૂડ કોર્ટ, આરસીસી રોડ ઉપરાંત નદી કિનારે સરળતાથી પહોંચી શકાય તે માટે રેલિંગ જેવી સુવિધાઓ ઊભી કરવા માટે 5 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવી છે। ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે આજરોજ ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ચાંદોદ સરપંચ દીપ્તિબેન સોની, ઉપસરપંચ ભરતભાઈ માછી, પંચાયતના સભ્યો નવા જૂના માંડવા સરપંચ અલ્પેશભાઈ માછી, ગુજરાત પુસ્તકાલય મંડળ તેમજ ડભોઈ પેન્શનર મંડળના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ, શ્રી અનિરુદ્ધાચાર્ય, સંસ્કૃત મહાવિદ્યાલયના સંજય ગુરુજી, ગુજરાત ટુરિઝમ ઇન્જિનિયર કર્મેશ જોબનપુત્ર, સંત શ્રી કિરીટ બાપુ, નગર અગ્રણી સતીશ પુરોહિત, સુરેશ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગતની સદર કામગીરી માધવાનંદ આશ્રમના ગેટ પાસેથી માર્કેન્ડેશ્વર ઘાટ સુધીના વિસ્તારમાં શૌચાલય, પાર્કિંગ, ફૂડ કોર્ટ, બેઠક વ્યવસ્થા, ઘાટ કિનારે ચેન્જિંગ રૂમ, રેલિંગ, પાથવે, આરસીસી રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓ વધુ સારી રીતે યાત્રાળુઓ માટે ઊભી થશે। ઉપરાંત નવા રંગરૂપ સાથેના આ વિકાસ કાર્યો દ્વારા આગામી સ્થળની આ કાયાપલટ થશે। ઉપરાંત આગામી દિવસોમાં સાઠોડથી ચાંદોદ સુધી 4 લાઇન માર્ગની કામગીરી, નદીમાં દૂષિત પાણી ન ભળે તે માટે 6 કરોડના ખર્ચે સુએજ પમ્પિંગ પ્લાન્ટ, ઐતિહાસિક તેન તળાવને પાણીથી છલોછલ ભરવાની સાથે બ્યુટિફિકેશનની કામગીરી, માંડવાથી કરનાળીને જોડતા માર્ગનું રીસર્ફેસિંગ જેવી અનેકવિધ વિકાસ કાર્યો પણ ટૂંકા ગાળામાં હાથ ધરાશે તેવું ધારાસભ્યશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં ઉમેર્યું હતું। દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાંદોદ ખાતે આજથી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આના વિકાસ માટેની શરૂઆત કરી છે। એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું। માધવાનંદ આશ્રમથી મારીકુંડ અને મારીકુંડથી કપિલેશ્વર ઘાટ સુધીનો રસ્તો, અહીંયા રસ્તાની વચ્ચે શૌચાલય, ચેન્જિંગ રૂમ એટલે કે જે પ્રવાસીઓ યાત્રાળુઓ આવે એ લોકોને કપડાં બદલવા માટેની વ્યવસ્થા, ઉંમરલાયક વ્યક્તિઓને ચાલવાની તકલીફ પડતી હોય તો એના માટે રેલિંગ પણ સાથે રાખવામાં આવશે। અહીંયા પાર્કિંગની વ્યવસ્થાઓ નથી એટલે પાર્કિંગનો પ્લોટ પણ બનાવવામાં આવશે અને સાથે જ ફૂડ કોર્ટ એટલે બહારથી આવનારાઓને ચોખ્ખાઈમાં નાસ્તો મળી રહે, જમવાનું મળી રહે એવી વ્યવસ્થાઓ પણ અહીંયા ગોઠવવામાં આવશે। 5 કરોડ રૂપિયા સરકારે આના માટે ફાળવ્યા હતા, એમાં 4,55,00,000નું ટેન્ડર આવ્યું છે। 45 લાખ રૂપિયા જે બચતના છે એમાંથી ગ્રામ હાટ અહીંયા ઊભું કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। એટલે આ વિસ્તારનો વિકાસ જે વર્ષોથી લોકોની અપેક્ષાઓ હતી અને યાત્રાળુઓ જ્યારે પણ આવે ત્યારે ધાર્મિક વિધિ કરાવવા આવે ત્યારે પણ એમને ન્યાયા પછી ચેન્જિંગ રૂમ કે ટોયલેટની એની વ્યવસ્થાઓ નથી, એ વ્યવસ્થાઓ હવે ઊભી કરવામાં આવશે અને એનાથી લોકોને ખાસ કરીને ગામના બ્રાહ્મણોની સાથે સાથે જે યાત્રાળુઓ ધાર્મિક યાત્રા માટે આવતા હોય, વિધિ વિધાન માટે આવતા હોય, એને બધી જ સગવડો મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જ ચાંદોદ ગામની મુખ્ય સમસ્યા ડ્રેનેજની છે અને ડ્રેનેજના પાણી જે વર્ષોથી નર્મદામાં વહે છે એ બંધ કરાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી અને અહીંયા આગળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લગભગ 6 કરોડ રૂપિયાના ખર્ચે આયોજન થવા જઈ રહ્યું છે। હું આપના મારફત ચાંદોદ પથક અને અહીંયા પધારતા તમામ ધાર્મિક યાત્રીઓને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ચાંદોદ અને માંડવા બંને ગામોની સીમમાં કામગીરી થતી હોય બંનેના સરપંચને પણ